સુરત 108 ઇમરજન્સીના કર્મચારીની ઈમાનદારી સામે આવી. સુરત દ્વારા પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. ઈચ્છાપુર મગદલ્લા રોડ ઉપર એક 2 વ્હીલર વાહનનો અકસ્માત થયો હતો. 108 ને કોલ મળતા ડ્યુટી ઉપર હાજર EMT જિગ્નેશભાઈ અને પાયલોટ અશોકભાઈ ઘટનાની ગંભીરતાને લઈને 6 મિનિટમાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. એક વ્યક્તિ જેઓ બુલેટ સવાર થઈ રહ્યા હતા તે સમયે અન્ય વાહન સામે આવી જતા અકસ્માત થયેલ, જેમાં ઈજા પામનાર મૌલિકભાઈ રસિકભાઈ વાડોરિયા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે જરૂરી ડ્રેસિંગ અને વાઇટલ ચેક કરેલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરેલા. આ ઘટનામાં ઈજા પામનાર મૌલિકભાઈ પાસે રહેલ બેગમાં એક સોનાની ચેન, 3 વીંટી, સોનાની ઘડિયાળ તેમજ 2 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અને તેમના 2 વ્હીલરની ચાવી હોસ્પિટલ પહોંચેલ તેમના સગા વાસુભાઈ વિજયભાઈ લાઠિયાને પરત કરાયેલ. આમ કુલ 9 લાખની કિંમતનો સામાન પરત આપી અને 108ના કર્મચારીઓ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.